અને સંતોષ એવ મનુષ્યસ્ય પરમ નિધાનમ. સંતોષ એ જ પરમ ધન છે. જબ આવે સંતોષ ધન સબ ધન ધૂરી સમાન. સંતોષ રૂપી ધનની સામે બીજાય ધન બધાય ધન ધૂળ સમાન. સંતોષ. એક સાધુ કે બ્રાહ્મણ કે કંઈ પણ એ કોઈ યજમાનને ત્યાં ગયો તો એકાદશીનું વ્રત કરેલું યજમાને પછી બીજો દિવસ બારસનો પારણા કરવાના હતા તો એ બહુ રાજી થઈ ગયા કે આવો આવો પધારો પધારો બાપજી, તમે આવ્યા બહુ સારું કર્યું. અમારે ગઈકાલે એકાદશીનો ઉપવાસ હતો, વ્રત કર્યું, આજે બારસના પારણા કરવા એ પહેલાં તમે પધાર્યા, બહુ સારું કર્યું. તમે જમવા બેસી જશો કે સીધું બાંધી આપીએ? તો ઓલો કે જમવા બેસી જાઉં છું ત્યાં સુધી સીધું બાંધીને તૈયાર રાખો. પેલા ભાઈ તને બેમાંથી એક પસંદ કરવાનું કીધું. હવે આમાં સંતોષ ક્યાં ટકે? જબ આવે સંતોષ ધન તો સબ ધન ધૂરી સમાન. संतोष રાખજો. जो प्राप्त है पर्याप्त है और जो प्राप्त है प्रभु का प्रसाद है और प्रभु का प्रसाद है तो आदर पूर्वक उपयोग करूंगा, उपभोग नहीं. और क्योंकि प्रसाद है तो अकेला नहीं खाऊंगा, बांट कर खाऊंगा. जे प्राप्त छे एमां प्रसाद बुद्धि थशे तो तमे जुओ जीवનમાં કેવી દિવ્યતા આવશે અને વ્યક્તિ અને સમાજનું જીવન કેટલું સ્વસ્થ બનશે, શાંતિ, સમૃદ્ધિ અને ભાઈચારાથી યુક્ત હશે. પણ એના બદલે ભોગવાદ, ભોગ 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 અને ભોગથી કોઈ દિવસ સંતોષ માણસને થાય જ નહીં. રામના રાજમાં નહીં દરિદ્ર, કોઈ દરિદ્ર નહોતું, કોઈ દુઃખી નહોતું. દુઃખનો સંબંધ મન સાથે વધારે. દરિદ્રતાને આપણે ધન સાથે જોડીએ તો દુઃખને આપણે મન સાથે જોડીને જોવું પડે, કારણ કે મનને જેમાં પ્રતિકૂળતાનો અનુભવ થાય એ દુઃખ. પણ જેને રામમાં ભરોસો છે, જે ધર્મના માર્ગે ચાલે છે, એનું મન હંમેશા જે છે બહુ સારું છે. મારા નારાયણની કૃપા છે. જે હરિ કરશે તે મમ હિતનું એ નિશ્ચય બદલાય નહીં. હું હરિનો, હરિ છે મમ રક્ષક એહ ભરોસો જાય નહીં. કાઉન્ટ યોર બ્લેસિંગ્સ. માણસને નથી મળ્યું ને એની તકલીફ વધારે છે. મળ્યું એને માટે આભારી નથી. અરે જેટલું મળ્યું છે પહેલા એનો વિચાર કર, એના માટે ભગવાનનો આભાર માન અને જે મળ્યું છે એનો સદુપયોગ કર. लेकिन अप्राप्त के चिंतन के चलते प्राप्त का भी सदुपयोग नहीं कर पाता इंसान. सो प्लीज काउंट योर ब्लेसिंग्स. ઈશ્વરના આશીર્વાદ કેટલા છે કે આટલું મળ્યું. એક જણો ફરિયાદ કરીને યુવક બેઠો હતો, એક સાધુ બાબાની પાસે ગયો ને, એટલે કેમ? તો મારા જેવો દુર્ભાગ્યો કોઈ નથી. ખબર નહીં, હું કોઈ શાપિત જીવ છું. મારા કંઈ પાસા જ હરખા નથી પડતા ને મારી પાસે પૈસા નથી ને મારી પાસે નોકરી નથી ને મને કોઈ સપોર્ટ કરતું નથી ને એવી ફરિયાદ ને મારી પાસે કાંઈ નથી, ભગવાને મને કાંઈ ન દીધું. તો પેલા સાધુ મહાત્મા કે એ વેટ અ મિનિટ ઉભો રહે, જરાક મહત્વની વાત છે, બીજી વાત તને કરી લઉં. મારી પાસે એક માણસ આવ્યો હતો, ધનવાન છે, પૈસાવાળો છે અને એને આંખ્યું નથી, એટલે એને કંઈક ઓપરેશન કરાવવું છે. કોઈ પણ એને આંખ આપે ને તો એક આંખના 2 લાખ રૂપિયા આપે એમ છે. તો તું તારી 2 આંખ આપી દે તો 4 લાખ રૂપિયા મળે એમ છે, તો કરું સોદો. પછી મારે એક બીજો ભગત છે અને બચાડાને કિડની ફેલ છે, તો તારી એક કિડનીના 5 લાખ રૂપિયા મળે એમ છે. તું કહેતો હોય તો
તારા લીવરને 10 લાખ રૂપિયામાં લેવાવાળા છે, અને હાર્ટ જો કાઢી આપે ને 25 લાખ રૂપિયા મળે. તારા આખા બોડીના જેટલા ઓર્ગન્સ છે એ બધા જો તું આપી દે, કરોડેક રૂપિયા તો ઊભા થાય ઓછામાં ઓછા. તો લોકો બાપુ કેવી વાત કરો, તો પછી હું જીવું કેમ? આ બધું આપી દઉં તો વિચાર તો કરે, તારી પાસે હું નથી. હું ખોટો ફરિયાદના ફીંડલા લઈને ફરે છે. જે છે એનો સદુપયોગ કર. એટલે કવિ ઉમાશંકર જોશીએ લખ્યું કે 3 વાના મુજને મળ્યા, હૈયું મસ્તક હાથ, બહુ દઈ દીધું નાથ, ચોથું નથી માગવું. હે મારા પ્રભુ, તે મને ખૂબ આપ્યું, તારી બહુ કૃપા છે. તે મને હૈયું આપ્યું, તે મને મસ્તક આપ્યું, તે મને હાથ આપ્યા. આમાં હું જ્ઞાન ભરું, આમાં હું ભક્તિ ભરું, અને પછી આનાથી કર્મ કરું તો કશું જ અસંભવ નથી. જે છે એનો સદુપયોગ નથી કરતો વાલા તું, અને પછી કહે છે કે મારા જેવો દુર્ભાગ્ય કોઈ નથી, મારી પાસે કાંઈ નથી, ને મને કોઈ સહયોગ આપતું નથી. ને આ ખોટી ફરિયાદ છોડ. એક માનસિક રોગ है. ઘણા લોકો ખોટા ફરિયાદ કરતા બેઠા રહે. जो है उसका सदुपयोग कर. और परमात्मा ने तुझे स्वस्थ, ઘણાની તો કિડની બરાબર કામ નથી કરતી, તારી પાસે સ્વસ્થ કિડની છે, બંને કિડનીઓ સારું કામ કરે છે. ઘણાને હાર્ટ પ્રોબ્લેમ હોય છે, તારું હાર્ટ એકદમ સ્વસ્થ છે, સારી રીતે ચાલે. આવડું આ થોડુંક ગડબડ થઈ છે, સત્સંગમાં આવતો જા, સત્સંગમાં આવતો જા, ધ્યાનથી સાંભળતો જા. તારા વિચાર બદલે જરૂરી છે. તું જેમ માને છે કે હું તો શાપિત છું ને મને કોને ખબર કોના હરાપ લાગ્યા ને કોની બધું હાલે, કાંઈ નહીં. ઉપરવાળો એણે બહુ રહેમત કરી છે, એની કૃપા છે, એની દુઆ છે. જે મળ્યું છે એનો સદુપયોગ કર. 3 વાના મુજને મળ્યા, હૈયું મસ્તક અને હાથ, બહુ દઈ દીધું નાથ, ચોથું નથી માગવું. કશા ચોથાની જરૂર જ નથી. ચોથું એટલે આ સમજણ.